મારું નામ મહેશભાઈ મોહનભાઈ પરમાર, માજી સરપંચ. અત્યારે હાલમાં મારી પત્ની સરપંચમાં છે અંજુબેન મહેશભાઈ પરમાર. હવે અમારા ગામના વાસણા ગામની સીમમાં નદીમાં ઘણા સમયથી ખનન ચાલી રહ્યું છે કે જીસીબી દ્વારા, હિટાચી દ્વારા ડમ્પરો ખૂબ જ ભરાઈ રહ્યા છે. ત્યાંથી આજુબાજુના ખેડૂતો હોય કે પછી જે રસ્તે પસાર થતા ના ખેડૂતો, આજુબાજુ જે મોલ હોય કે ધારો કે કપાસ, ઘઉં, ચણા અને આ બધી છે, ખૂબ જ નુકસાન થાય છે. 30 તારીખે ગામ લોકોના ખેડૂતો બધા મારી પાસે આવેલા અને મને રજૂઆત કરેલી કે સરપંચશ્રી, આ બહુ મોટી પાયે ખનન અહીંયા ચાલી રહ્યું છે અને અમારા ખેડૂતોને અમને ખૂબ જ નુકસાન થાય છે. તો પછી 30 તારીખે રજૂઆત લઈ અને 31 તારીખે અમે મામલતદારશ્રીને આ રજૂઆત કરેલી. એમને અમારા લેટર પેડ ઉપર, પંચાયતના લેટર પેડ આપી અને એમને કીધેલું કે આ રીતનું તકલીફ છે અને આ રીતનું બિનકાયદેસર આ બધું અહીંથી માટી અને રેતી ખનન થાય છે અને ડમ્પરો ખૂબ જ ભરાય છે. અને 31 તારીખે અમે તેમને ખૂબ રજૂઆત કરી હતી, પણ 2 દિવસ, આજે થઈ 2જી તારીખ, પણ જે ઘટવાના બદલે જે ડમ્પરનો વધારો થયો છે. ઓલા રાત્રે જે ડમ્પરો ચાલતા હતા એના બદલે પણ હવે દિવસે પણ ચાલવા લાગ્યા છે. એટલે ખેડૂતો બહુ ત્રાહિમામ થયા છે. આજે સવારમાં ખેડૂતો મોટી સંખ્યામાં મારા ઘરે આવેલા, અમને કે સરપંચ, આ તો જે આપણે તમે આપ્યું હતું એના બદલે જે ઘટવાના હતા એના બદલે આ વધારો ડમ્પરનો થયેલો છે. એટલે મેં ખેડૂતોને બધાને કીધું કે આપણે ચાલો આજે મામલતદાર પાસે જવી, પીઆઈ સાહેબ પાસે જવી. અને આજે અમે અત્યારે મામલતદાર સાહેબને કીધું કે અમારે ભાઈ આવી રીતનું થયેલું છે, તો તમે આમાં પૂરતું ધ્યાન આપો. અને મામલતદાર સાહેબે કીધું કે વાંધો નહીં, જે કંઈ પ્રોસેસ હશે અમે અત્યારે કરીશું, પણ 1-2 દિવસમાં અમે જે કંઈ પ્રોસેસ હજી કરી. અને જો આ ડમ્પર હવે બંધ નહીં થાય આવનારા સમયમાં, તો અમે ગામના ખેડૂતો વતી અમે ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ. એટલે જેમ બને ઝડપી આ અમારા ગામના ખેડૂતોને નુકસાન ન થાય એ માટે અમે મામલતદાર સાહેબશ્રી, પીએ સાહેબશ્રી અને પ્રાંત સાહેબને અપીલ કરી છે કે જલ્દી અમને આ ડમ્પરો બંધ થાય એ માટે મદદરૂપ થાવ. જય હિન્દ, ભારત માતા કી જય.